છેલ્લા 10 દિવસમાં ગુજરાતના અનેક જિલ્લાઓને ધમરોળ્યા બાદ મેઘરાજાની સવારી થોડી ધીમી પડી છે. જો કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી પણ રાજ્યમાં શિયર ઝોન અને ઓફશોર ટ્રફ યથાવત છે, જેના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી અને ખેડામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ વીજળી અને મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર કચ્છની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ગાજવીજ સાથે અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ડાંગ, નવસારી, વલસાડ, તાપી, ભરૂચ, સુરત જેવા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. નર્મદા, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડી શકે છે. અહીં ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદી માહોલ રહ્યો હતો. પાટણ જિલ્લામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે સારસ્વતી તાલુકામાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો.